કોંગ્રેસ વિપક્ષ દ્વારા જે વિપક્ષના નેતાઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે પાયાવિહોણા અને ફોગાટ આક્ષેપ કરી રહ્યું છે. કમિશનર શ્રી પ્રજ્વલ જોશી સાહેબની બદલી એક સરકારના વહીવટી ભાગરૂપે કરવામાં આવે છે અને કુલ 28 બદલીઓમાં કમિશનર સાહેબની બદલી કરવામાં આવેલી છે, જે સરકારની એક વહીવટી પ્રક્રિયા હોય છે. અને કમિશનર સાહેબના સમય મુજબ કમિશનર સાહેબના સંકલન અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જૂનાગઢના સર્વાંગી વિકાસના આયોજનો કરી જૂનાગઢને કેમ સારું દેખાડવું એના આયોજન કરવામાં આવેલા હતા. અને હાલમાં નવા કમિશનર વાળા સાહેબ પણ જે આવવાના છે તેની સાથે પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલન દ્વારા જૂનાગઢને ખૂબ સુંદર અને વિકાસ દ્વારા કઈ રીતે બનાવવામાં આવે તેના પ્રયત્નો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા બનાવવામાં આવશે. પદાધિકારીઓ દ્વારા આ બદલી કરવામાં આવી છે અને બિલનું મોટું કારણ બતાવે છે. વિપક્ષનો માત્ર ને માત્ર આક્ષેપ પાયાવિહોણો હોય છે અને લોકોને ગુમરાહ કરવાનો વિપક્ષનો જે વાત હોય છે તે હોય છે. અને લોકોને સાચી વાત ક્યારેય વિપક્ષ એના દ્વારા કરવામાં આવતી નથી. એટલે વિપક્ષ પોતાની વાતને લઈને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. તેના વ્યક્તિગત પોતાની વાહવાહી કેમ થાય તે માટેનો વિપક્ષ પોતાની વાતો કરવામાં આવે છે. સંગઠન કેમ કરવાનું, આવું તો કોઈ પણ ઈમાનદાર અને સ્વાભિમાની અધિકારી ન પચાવી શકે. આજે હું સ્પષ્ટપણે માનું છું, હું એક જ વખત મળ્યો પ્રભવ જોશી સાહેબને. 19 મુદ્દાનું અમે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ, ત્વરિત નિર્ણય લઈ અને મોટાભાગના મુદ્દાઓ એમણે સોલ્વ કરેલા. આજે કોઈ ઢગસવાળા અધિકારી આવે અને એને કોઈ પક્ષનો પદાધિકારી કે એમ કરવું પડે તો કોઈ પણ ચલાવી ન લે. એટલે આ અધિકારીએ, હું તો એમ કહું છું કે કોઈ પણ સારો અધિકારી જૂનાગઢમાં નહીં આવે અને સારા અધિકારી નહીં આવે ત્યાં સુધી જૂનાગઢનો વિકાસ થાય એવું શક્ય જ નથી. લલિત પરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂના. આપણે જોઈએ કે એક સારા અને સંનિષ્ઠ જે કમિશનર સાહેબ આપણે જે હમણાં જ નિમણૂક થઈ હતી, માત્ર આપણે જોઈએ કે 2 થી 3 મહિનાના સમયગાળામાં સરકાર દ્વારા તેમની બદલી કરી નાખવામાં આવી છે. અને આપણે જોઈએ કે આ જે બદલી છે એ આખા ગામમાં ચર્ચાનો વિષય થયો છે. અને શા માટે કરવામાં આવી? કારણ કે સાહેબની માત્ર 2 થી 3 મહિનાની કામગીરીમાં આખું ગામ વાકેફ થઈ ગયું હતું કે સાહેબ છે એ કડક કાર્યવાહી કરી રહ્યા છે. મોટાભાગના અધિકારીઓને નોટિસ આપવામાં આવી હતી. અમારા જાણવા મુજબ ડીએમસી સાહેબથી માંડી અને તમામ જે કાર્યપાલક ઇજનેર જે છે એમને તથા અલગ અલગ જે કર્મચારીઓ છે એમને પણ નોટિસ આપવામાં આવેલી હતી અને ખુલાસા પૂછવામાં આવ્યા હતા. મોટાભાગના આપણે જોઈએ કે અધિકારી પાસે કોઈ પણ જાતના ડેટા નહોતા, ભૂગર્ભ ગટરના ડેટા નહોતા, પાણીની લાઇનના કનેક્શનથી માંડીને તમામ ડેટા નહોતા. અમે પણ અવારનવાર જનરલ બોર્ડમાં માગીએ ત્યારે મોટાભાગના ડેટા આપવામાં નથી આવતા. તો આ જે વહીવટી પ્રક્રિયા છે અત્યારે ડિજિટલ યુગમાં આપણે જોઈ શકીએ કે ડેટા ન હોય એવું બને જ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક ડેટા છુપાવવાનું કારણ છે કે મોટો ભ્રષ્ટાચાર. અને એ જ જ્યારે કોઈ વહીવટી અધિકારી IAS ઓફિસર હોય એમની પાસે જ્યારે આવા ડેટા ન આવે એટલે આખી પરિસ્થિતિ વહીવટી પ્રક્રિયાની ખબર નથી પડતી. આપણે જોઈએ કે છેલ્લા 3 વર્ષથી મહાનગરપાલિકાનું ઓડિટ નથી થયું, 3 વર્ષના વાર્ષિક હિસાબ સ્ટેન્ડિંગ દ્વારા મંજૂર નથી કરવામાં આવ્યા, ખોટા અનેકો ઠરાવ કરવામાં આવ્યા છે, કચરાનું હોય કે આપણે જોઈએ કે સોફ્ટવેર બનાવવાના હોય અથવા અધિકારીની પોતે અહીંથી ઠરાવ કરીને બદલીઓ કરવાના ઠરાવ કરે છે. આવા અનેકોને ઊંચા ભાવના ટેન્ડરો કેન્સલ કરી નીચા ભાવના કેન્સલ કરીને ઊંચા ભાવના ટેન્ડરો દેવા માટે, નીચા ભાવના ટેન્ડરો કેન્સલ કરવા માટે અનેકો આવી પ્રક્રિયા છે. અહીંયા આપણે જોઈએ કે અગાઉ જે ભરતી થઈ હતી એ પણ મોટાભાગના 35 થી 40 લોકો નવી ભરતીને નોકરી મૂકીને હજુ ચાલુ નથી કરી, પહેલાં વયા ગયા છે. તો જૂનાગઢમાં આપણે જોઈએ કે કોઈ ટકવા તૈયાર નથી. શા માટે? એ માત્ર ને માત્ર જે ભાજપની બોડી છે એમણે આખું જે મહાનગરપાલિકાનું તંત્ર છે ખાડે નાખી દીધું. 2002થી આપણે જોઈ શકીએ કે મહાનગરપાલિકાની જ્યારે નિમણૂક મહાનગરપાલિકા બન્યું ત્યારથી અત્યાર સુધીમાં મહાનગરપાલિકા ખાડે જતી જાય. 1500 કરોડ ગઈ બોડીએ વાપરાય એવું કહેવામાં આવ્યું. આ વર્ષે કરોડો રૂપિયા છે, જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે. તો આ તમામ પૈસાઓ ક્યાં જાય છે?